અડધો ટકો ભરજો અજય અડધો ભરજો. હા નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો આદમ છે રાણપુર ખેતી માહિતીમાં હું થોડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, અત્યારે જે 15મી ઓગસ્ટ છે અને એ નિમિત્તે બાપુએ એવી એક શક્તિશાળી દવાનો છંટકાવ કરવા માંગ્યા છે. તો એ દવા છે જે અદામા કંપનીનું ટ્રાસિડ, ટૂંકમાં સારી દવા અને આ સારી મશીનરીનો ઉપયોગ કરી અને દવાનો એ છંટકાવ કરવા માંગ્યા છે. એક તો મહિપલસિંહ પપ્પુને વાત કરી હતો કે એક આર્મીમાં જવાન હતા, એટલે કે મારે મહિના સુધી કે રિટર્ન આવવાનું હોય ને કે 20 થી 25 દાડા સુધી સારું રિઝલ્ટ આપે એવી દવા મારે જોઈએ. તો આને પહેલા છંટકાવ કરેલો છે ને અત્યારે આ બીજો રાઉન્ડ આ ખેતરમાં લાગે છે. તો આપણે કેવી રીતે મશીનરીનો ઉપયોગ કરી સારી દવાનો છંટકાવ કરીએ અને લાંબા ગાળાનું સારું રિઝલ્ટ મળે એ જોવા માટે અદામા ઇન્ડિયામાંથી સંદીપભાઈ આવેલા છે. તો બાપુને પૂછે કે આ દવા છાંટવાથી એમને કેવું લાગે ને આ બીજો રાઉન્ડ છે સર. નમસ્કાર બાબુ. ખેડૂત મિત્રો, ચાલુ સાલ થ્રિપ્સ નો ભયંકર એટેક છે. 2 વરસાદ વચ્ચેનો સમયગાળો ખેંચાઈ ગયો એટલે એક ખેતરની અંદર તમે 10 ખેતરની વિઝિટ કરો તો 9 ખેતર એવા હોય કે જે કપાસના પાકમાં થ્રિપ્સ થી ભેરાઈ ગયા છે. એક પાન ઉપર 50 60 થ્રિપ્સ છે ખેડૂત મિત્રો. અને બધા ખેડૂતો અખતરા કરે છે જુદી જુદી દવાના, એસીફેટ, મોનો, પ્રોફેનો આવી બધી દવા મિક્સ કરીને દવાના છંટકાવ કરે છે. 5 દીએ રાહત રહેતી નથી. તો એવા બધા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે આની આ પરિસ્થિતિ જો હજુ 20 દી લાંબી હાલશે તો તમારો કપાસનો પાક ભેરાઈ જાય, કાંઈ થાય નહીં. તો એવા ખેડૂત મિત્રો ખાસ ટ્રાસિડ દવાની પસંદગી કરો. પંપે 20 ml 25 ml, જો તમે વીઘે 4 પંપ વ્યવસ્થિત કરતા હોય તો પંપે 20 ml નું પ્રમાણ કાપી છે. વીઘે 3 હાલાદન પંપ કરતા હોય તો પંપે 4 ml લેખે, વીઘે 4 ml વીઘે 4 પંપ લેખે પંપની અંદર 20 થી 25 ml નું પ્રમાણ લઈ ટ્રાસિડ દવાની પસંદગી કરી અને વ્યવસ્થિત ધુમ્મસ થઈ જાય એ રીતે દવા છંટકાવ કરો તો આપણા ખેતરમાં થ્રિપ્સ જળમૂળથી સાફ થઈ જાય અને આપણો કપાસ એકદમ લીલોછમ થઈ જાય. તો આપણે બાપુની વાડી આવ્યા છીએ તો દવાનો છંટકાવ કઈ રીતે કરવો, વ્યવસ્થિત દવા કઈ રીતે છાંટવી એનું ઉદાહરણ તમને લાઈવ વિડીયોમાં બતાવીએ છીએ. જે તમે વ્યવસ્થિત રીતે જોજો તો તમને પરફેક્ટ ખ્યાલ આવે કે ટ્રાસિડ દવા થ્રિપ્સમાં 100% કામ કરશે. પણ જો આ રીતે વ્યવસ્થિત દવા છાંટો તો ટ્રાસિડ દવા તમે છાંટી છે એમાં તમને 25% જેવો વધારો જોવા મળે. કઈ રીતે? તો કે નોર્મલ ખેડૂત 17-18 દિવસનું રિઝલ્ટ લેતો હોય તો આ રીતે દવાનો છંટકાવ થાય તો તમારું રિઝલ્ટ 5-7 દિવસનું વધી જાય, કહેવાનો મતલબ. બરાબર? તો આપણે રૂબરૂમાં જોઈએ. બાપુ, આ કેટલા લીટરનો પંપ છે પાણીનો? આ પાણીનો 400 લીટરનો પંપ છે. 400 લીટર પાણીનો પંપ છે. એમાં ટ્રાસિડ દવા તમે પંપે 20 ml નું પ્રમાણ કરી એ પ્રમાણે દવાનું દ્રાવણ કરીને દવાનો ઉમેરો કર્યો છે. પછી પંપ નાખ્યા એની અંદર 400 લીટર પાણીની અંદર 500 ml દવા નાખી. બરાબર છે? અને હવે ખેડૂત મિત્રો તમે નજરે જોજો કે કઈ રીતે દવા છંટાઈ છે એનું લાઈવ તાદસ ઉદાહરણ તમે જોઈ શકશો. ચાલુ કરો પંપ. લાઈવ ખેડૂત મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે દવાનો છંટકાવ કરવો. હા, કઈ વાંધો નહીં, આગળ લ્યો. નજીક લઈ જાઓ, નજીકથી લેજો. એક સાથે 14 ચાસ લેવાય છે આ મશીન દ્વારા, જે તમે રૂબરૂ જોઈ શકો છો. એક સાથે 14 ચાસ. આ છે આજકાલની આધુનિક મશીનરી. અને બાપુ જે આમ શું કહેવાય, સારી દવા અને સારી મશીનરીનો ઉપયોગ કરી અને ખેતી કરે છે એનાથી ઘણો બધો ફાયદો થાય છે. આમ જોવા જઈએ તો એમને મહેનત પણ સારામાં સારી છે અને સારી દવાનો ઉપયોગ કરીને આધુનિક મશીનરી અને આધુનિક દવાનો ઉપયોગ કરીને સારામાં સારું રિઝલ્ટ મેળવે છે. અત્યારે આજુબાજુના ખેતર લાલ થઈ ગયા છે અને કપાસમાં કુકરની ભયંકર પરિસ્થિતિ છે, છતાં પણ આ કપાસમાં પાંદડા એકદમ લીલાછમ જેવા છે. અને આ છે ટ્રાસિડ ને ટેકનોલોજીની કમાલ. અને અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે ઇઝરાયલી ટેકનોલોજીથી બનાવેલું જે ટ્રાસિડ છે એનો ઉપયોગ કરવામાં આવે તો ખેડૂત મિત્રો ઘણો બધો ફાયદો થાય છે. અત્યારે તમે કપાસમાં ફૂલ સાપકું પણ જોઈ શકો છો કે ફૂલ સાપકું પણ સારામાં સારું છે અને પાન એકદમ ખીલેલા જોવા મળે છે.
આ છે આદામાના ટ્રાસિડની કમાલ અને આધુનિક મશીનરીની કમાલ. અને આ 15મી ઓગસ્ટ નિમિત્તે અત્યારે આ ઓગસ્ટ મહિનો 15મી ઓગસ્ટ વીતી ચૂકી છે. આ નિમિત્તે એવું કહી શકાય કે તમે સારી દવાનો ઉપયોગ કરો તો ઘણો બધો ફાયદો થાય. અત્યારે ઓગસ્ટ મહિનામાં ભયંકર થ્રિપ્સનો એટેક થાય છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં તમારે જો થ્રિપ્સથી બચવું હોય તો સારી દવાનો ઉપયોગ કરો. તો આની સાથે મહિપાલસિંહની વાડીએ જે આપણે આવ્યા એ સાથે આપણે એવું કહી શકાય કે આર્મીના જવાન છે તો આપણે એવું કહી શકાય ભારત માતા કી જય અને વંદે માતરમ સાથે આવી સારી દવાનો ઉપયોગ કરો. તો બાપુ કેમ લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. આની પહેલા છાંટી હતી ત્રાસીડ, હા, એનાથી કપાને બહુ સારું રિઝલ્ટ છે. એકદમ ક્લીન છે, કોઈ રોગચાળા મુક્ત છે અને ફાલ ઝુંડું બહુ સારું છે. અને તમે મહિને આવો છો તો મહિના સુધી કપા એકદમ કૂણો માખણ જેવો જ રહે આ દવાથી. હા, એકદમ પૂરો માખણ જેવો રહેશે. એટલે અત્યારે જ મારે શું આની પહેલા છાંટી એટલે અત્યારે મેં 20 ml જ યુઝ કર્યો છે. હા, નકર 25 ml કરવો પડે. અચ્છા. પણ હવે આ છાંટ્યા પછી 20-25 દિવસ સામું જોવાનું છે નહીં. ઘણા ખેડૂત મિત્રોને આપણે કહીએ કે ત્રાસીડ દવાનો ઉપયોગ કરો, બરાબર છે, તો પ્રથમ રિએક્શન એમનું એ સાહેબ આ દવા બહુ મોંઘી પડે. ખેડૂત મિત્રો શું કહે 500 રૂપિયા 600 રૂપિયા 700 રૂપિયાની દવા હોય સસ્તી કહેવાય અને 5000 6000 ને 7000 ની દવા મોંઘી કહેવાય. હું એવા ખેડૂત મિત્રોને કહેવા માંગુ છું કે તમારા ખેતરમાં થ્રિપ્સનો એટેક હેવી હોય, તમે એસીફેટ પાવડર, મોનો અને પ્રોફેનો 3 દવા મિક્સ કરો ને ખેડૂત મિત્રો, તોય 75-80 નો પંપ થાય અને રિઝલ્ટ તો કે 5 દિવસ માંડ રીએ તો રીએ. તો આવા ખેડૂત મિત્રો 15 દિવસના 20 દિવસના અંતરે મિનિમમ 3 છંટકાવ કરતા હોય તો ખર્ચો તમારો સરવાળે 250 રૂપિયા આજુબાજુ પહોંચી જાય. 80 રૂપિયાના 3 વાર ખર્ચા કરો એટલે 240 થી 250 રૂપિયા ખર્ચો થાય. એની સામે તમારે એક જ વખત દવા મારવી પડે ત્રાસીડ કે જે 140 રૂપિયાનો પંપનો ખર્ચો કરે છે. પણ મહત્વની વસ્તુ શું છે કે છંટકાવ કર્યા પછી તમારે 17-18 દિવસ કે 20 દિવસ સુધી કપાસના ખેતરમાં થ્રિપ્સ સામું જોવું ન પડે. અને એના કરતા વધારે મહત્વની વસ્તુ શું છે કે આપણો કપાસનો પાક એકદમ લીલોછમ ઉભો રહે. તો ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, જે ટ્રાસિડ દવાને મોંઘી દવા કહે છે એ મોંઘી નથી, સરવાળે સસ્તી દવા છે અને તમારા કપાસના પાકને થ્રિપ્સથી બચાવનારી એકમાત્ર દવા છે ખેડૂત મિત્રો. સાહેબે જે સરસ મજાની માહિતી આપી એ પ્રમાણે ખેતરમાં જે લાઈવ દ્રશ્ય આપણે જોયા કે અત્યારે આધુનિક મશીનરીનો ઉપયોગ કરી અને દવાનો છંટકાવ કરવામાં આવે અને સારી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખેતીમાં ઘણો બધો ફાયદો થાય. તો હવે પછી આપણે ખેતી માટે નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી રજા આપો. આવજો. આભાર. અને મહિપાલસિંહ વતી આપણે એવું કહી શકાય 15મી ઓગસ્ટ નિમિત્તે ભારત માતા કી જય અને વંદે માતરમ.